નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર ઉત્સવ પટેલ, હન્ટિન ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આપણે અત્યારે જે ચોમાસું સિઝન દરમિયાન જે ગુજરાતની અંદર મુખ્યત્વે જે મોટાભાગનો પાક છે, જે મગફળીનો પાક જે ચોમાસું સિઝન દરમિયાન લેવાય છે, જે ખરીફ સિઝનમાં આપણે કહીએ કે મગફળી અથવા માંડવી, તો મગફળીનું જે બિયારણ જે ખેડૂત મિત્રો આપણે ઘરે ફોલાવતા હોઈએ છીએ અથવા જે થ્રેસરમાં રાખેલું આપણે જે ઘરે રાખેલું બિયારણ હોય છે એને થ્રેસરમાં ફોલાવીએ છીએ અને એના પછી જે આપણે મગફળી જે ખેતરની અંદર વાવવાની હોય છે, તો એના અંદર આપણે શું કાળજી રાખવાની છે? તો જે આપણે બિયારણ ફોલાવીએ છીએ, જે મગફળી ફોલાવીએ છીએ, તો એના અંદર આપણને જે મોટા દાણા હોય છે અને જે બીજું એક તો સૌથી નાના દાણા જે થ્રેસરની અંદર નીકળી જતા હોય છે, જે મગફળી ફોલાવવાના થ્રેસર આવે છે એના અંદર, તો એની અંદર આપણને શું કરવાનું છે કે જે બિયારણ આપણે થ્રેસરમાંથી ફોલાવ્યું છે, તો એનામાંથી આપણને જે એકદમ બોલ્ડ સીડેડ જે આપણે કહીએ છીએ કે જે એકદમ મોટા દાણા, સમજી લો અહીંયા કને આપણે 2 વાટકીની અંદર બતાવેલા છે કે જે આ વાટકીની અંદર એકદમ મોટા દાણા છે મગફળીના અને જે આ વાટકીની અંદર એકદમ નાના દાણા કે જે ચોચા છે, એકદમ જે કરચલી વળી ગયેલા દાણા છે. તો શા માટે આપણે આ પ્રકારના દાણાઓ અલગ કરવા જોઈએ? તો એના પાછળનું આપણે સાયન્ટિફિક રીઝન સાથે જે કારણ છે એ આપણે સમજીશું. તો સમજી લો કે આ જે મોટા દાણાવાળા જે બિયારણ છે, તો એનું ઉત્પાદન આપણે જે આશા રાખીએ છીએ કે સમજી લો કે 1 એકરની અંદર 100 મણ, 125 મણ યા 150 મણ સુધી જે આપણને પહોંચવું છે, તો ત્યાં સુધી આ જે મોટા દાણાવાળા જે બિયારણ હશે એ આપણને પહોંચાડશે. પણ જ્યારે એના જોડે આપણે સમજી લો કે એક જ લોટમાં આપણે વાવેતર કરતા હોઈએ છીએ અને એના અંદર આવા જે ઝીણા દાણાવાળા જે બીજ છે, તો એનામાંથી આપણે જે આશા રાખીશું કે ભાઈ 1 એકરની અંદર આપણને 100 મણ કે 125 મણ કે 150 મણ સુધી જે પ્રોડક્શન લેવું છે તો ક્યારેય નહીં આવે, કારણ કે એની પોતની પણ કેપેસિટી નથી કે છોડને વધારે મગફળી આપી શકવાનો. એટલા માટે આપણે હંમેશા જે પણ ખેડૂત મિત્રોને આપણે ઘરે બિયારણ રાખેલું છે, તો હંમેશા મોટા બિયારણ જે મોટા દાણાવાળું બીજ છે એ આખું અલગ કરી લે અને હંમેશા એવા જ બિયારણનો આગ્રહ આપણે રાખીએ કે જે એકદમ બોલ્ડ સીડેડ જે છે, તો એનાથી આપણને પ્રોડક્શન વધારે આવશે. એનામાં મગફળીની જે બેસવાની સંખ્યા છે એનો આપણને વધારો જોવા મળશે. જે એનામાં મગફળી લાગેલી છે એનો જે ઉતારો આઉટરની વાત કરીએ તો આઉટરમાં પણ આપણને સારું એવું રિટર્ન આ જે બોલ્ડ સીડેડ જે છે એના અંદર આપણને જોવા મળશે. જ્યારે આ હલકા દાણાવાળો જે એકદમ ઝીણા દાણા છે, તો એનામાં આપણે પ્રોડક્શન જે ધાર્યું હશે એ પ્રોડક્શન નહીં મળે. ધન્યવાદ. परमानेंट फार्मिंग सॉल्यूशन उन दिन है तो हर दिन दिवाली है.